Welcome student, welcome to the online lectures of Takshashila Institute of Commerce. In the last lecture, we have discussed about the topic of unit number 1, goods and services. અગાઉના લેક્ચરમાં આપણે વસ્તુના પ્રકારો વિશે અર્થશાસ્ત્ર ઇકોનોમિક્સમાં ગુડ્સ એન્ડ સર્વિસીસમાં વસ્તુના પ્રકારો વિશેના ટોપિકની છે ચર્ચા કરી હતી યુનિટ નંબર 1ના. Today we will discuss about the money and wealth concept according to the economy. ઇકોનોમિકના પોઈન્ટ ઓફ વ્યૂથી મની શું છે અને વેલ્થ શું છે તે આપણે આજના લેક્ચરમાં જોવાના છીએ. એટલે આજ પહેલું યુનિટ છે એ તમારું દરેક ટોપિકનું ઇન્ટ્રોડક્શન છે કે ભાઈ અકોર્ડિંગ ટુ ઇકોનોમિક પોઈન્ટ ઓફ વ્યૂ મની શું છે, વેલ્થ શું છે, ગુડ્સ શું છે, સર્વિસીસ શું છે, ગુડ્સ એન્ડ સર્વિસીસના કેટલા ટાઈપ્સ હોય છે. તો પહેલું યુનિટ છે એ બેઝિક ઇન્ટ્રોડક્શનનું જે યુનિટ છે, બરાબર. તો નાવ વી વિલ ડિસ્કસ અબાઉટ ધ ટુડેઝ ટોપિક ઇઝ મની એન્ડ વેલ્થ. તો કે ભાઈ આજનો આપણો ટોપિક છે મની એન્ડ વેલ્થ. મની એટલે નાણું થાય અને વેલ્થ એટલે સંપત્તિ. નાણું અને સંપત્તિ અકોર્ડિંગ ટુ ધ ઇકોનોમિક પોઈન્ટ ઓફ વ્યૂ કોને કહેવાય? સો વી વિલ સ્ટાર્ટ. મની એન્ડ વેલ્થ. ઇઝ મની વેલ્થ? એટલે એવું કહે છે કે શું નાણું એ સંપત્તિ કહેવાય છે, બરાબર. મની હેઝ મેની એડવાન્ટેજીસ. એટલે કે આપણી પાસે નાણું છે તો નાણાંના ઘણા બધા એડવાન્ટેજીસ છે, ઘણા બધા ઉપયોગો છે, ઘણા બધા ફાયદાઓ છે. એડવાન્ટેજીસ એટલે ફાયદાઓ થાય. દેર ઇઝ અ શોર્ટેજ ઓફ મની એન્ડ મની ઇઝ ઇન્ટરચેન્જેબલ. દેર ઇઝ અ શોર્ટેજ ઓફ મની એન્ડ ઇન્ટરચેન્જેબલ. શોર્ટેજ એટલે શું? અછત. મની છે એ હંમેશા, પૈસા છે હંમેશા કેવા સ્વરૂપે હોય? અછતના સ્વરૂપે હોય. ગમે તેટલા પૈસા હોય, પરંતુ પૈસાની અમુક મર્યાદાઓ હોય જ છે. એટલે મની, ધેર ઇઝ અ શોર્ટેજ ઓફ મની એટલે કે પૈસાની ઘણી વખત અછત પણ છે. અને ઇન્ટરચેન્જેબલ એટલે કે તે વિનિમય પાત્ર પણ છે. ઇન્ટરચેન્જેબલ એટલે શું કહેવાય? વિનિમય પાત્ર. સો ઇટ શુડ નોટ બી અ પ્રોબ્લેમ ટુ સે ધેટ મની ઇઝ વેલ્થ. તો આપણે એવું ન કહી શકીએ કે ભાઈ નાણું છે એ વેલ્થ છે. આપણે એવું કહી જ શકીએ, બરાબર, કે ઇટ શુડ બી નોટ અ પ્રોબ્લેમ ટુ સે ધેટ મની ઇઝ વેલ્થ. એટલે કે આપણે એવું કહી જ શકીએ કે ભાઈ નાણું છે એ સંપત્તિ કહેવાય છે. એટલે શું કહેવા માગે છે કે અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ આપણે જોવા જઈએ, ઇકોનોમિક્સ પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે જોઈએ તો જે વસ્તુની અછત હોય, જે વસ્તુ ઇન્ટરચેન્જેબલ એટલે કે વિનિમય પાત્ર હોય, એને છે આપણે ઇન શોર્ટ ઓફ નાણું છે એટલે કે મની કહી શકીએ છીએ, બરાબર. તો અને એને વેલ્થ પણ કહી શકાય, સંપત્તિ પણ કહી શકાય. બટ સમ ઇકોનોમિક્સ ઓબ્જેક્ટ ધેટ ઇન ધેર ઓપિનિયન મની ઇઝ નોટ અ ગુડ એઝ ગેઇન, ટેક્સટાઇલ ઓર હાઉસિંગ. પણ અમુક અર્થશાસ્ત્રીઓએ છે એ આનો વિરોધ કર્યો છે અને એવું કીધું છે કે ભાઈ નાણું છે બટ સમ ઇકોનોમિસ્ટ ઓબ્જેક્ટ ધેટ ઇન ધેર ઓપિનિયન મની ઇઝ નોટ ગુડ એઝ ગેઇન, ટેક્સટાઇલ ઓર હાઉસિંગ. મની છે એટલે કે પૈસા છે એ ગ્રેઇન્સ એટલે કે ધાન્ય, અનાજ નથી. ટેક્સટાઇલ એટલે કે કાપડ નથી. હાઉસિંગ એટલે મકાન નથી. હા, એમ હોય કે ભાઈ પૈસા દ્વારા તમે તમારી જરૂરિયાતો છે એ પૂરી કરો છો, જેમ કે ખોરાકની જરૂરિયાત છે, ટેક્સટાઇલ એટલે કાપડની જરૂરિયાત છે, હાઉસિંગ એટલે કે મકાનની જરૂરિયાત છે. પણ મનીના સ્વરૂપે, મનીની એક્સચેન્જમાં તમે આ બધી વસ્તુ છે એ ખરીદો છો. સો અમુક ઇકોનોમિક્સનું એવું કહેવું છે કે મની છે એટલે કે પૈસા છે એ કાંઈ વસ્તુના સ્વરૂપમાં નથી હોતા. મની ઇઝ નોટ એઝ ગુડ્સ એટલે કે વસ્તુના સ્વરૂપમાં નથી, એઝ ગ્રેઇન્સ એટલે કે અનાજના સ્વરૂપે નથી, કાપડ સ્વરૂપે નથી, અને હાઉસિંગ સ્વરૂપે નથી. હા, ઇન એક્સચેન્જ ઓફ મની યુ કેન ગેઇન ધીસ કમોડિટીઝ. એટલે કે તમે નાણાંના એક્સચેન્જમાં, નાણાંના બદલામાં તમે આ બધી વસ્તુઓ છે એની ખરીદી કરી શકો છો, બરાબર. વી કેન નોટ ઇટ મની લાઇક બ્રેડ. તો કે ભાઈ આપણે પૈસાને, કાંઈ નાણાંને છે એ આપણે કાંઈ ખાઈ શકતા નથી. કાન્ટ ડ્રિંક લાઇક વોટર. આપણે એને પાણીની જેમ પી પણ શકતા નથી. કાન્ટ વિયર એઝ અ ક્લોથ. એને આપણે કપડાની જેમ પહેરી પણ શકતા નથી. મની ડઝ નોટ હેવ એન પોટેન્શિયલ ટુ સેટિસ્ફાય અસ ડાયરેક્ટલી. એટલે કે નાણાં દ્વારા આપણે આપણી જરૂરિયાતોને પ્રત્યક્ષ રીતે સંતોષી શકતા નથી. મની ડઝન્ટ હેવ ધ પોટેન્શિયલ ટુ સેટિસ્ફાય અસ ડાયરેક્ટલી. એટલે કે નાણાંમાં પ્રત્યક્ષ આપણી જરૂરિયાત સંતોષવા માટેનો ગુણ નથી. એ પરોક્ષ રીતે, ઇનડાયરેક્ટલી આપણી બધી જરૂરિયાતોને સંતોષે છે. એટલે કે
નાણાં સ્વરૂપે તમે નાણાંને ખાઈ શકતા નથી, નાણાંને પી શકતા નથી, પણ નાણાં દ્વારા તમે તમારી ખોરાકની વસ્તુઓ ખરીદો છો અને તમારી જરૂરિયાતોની પૂર્તિ કરો છો. એટલે કે ડાયરેક્ટલી યુ કેન નોટ સેટિસ્ફાય યોર નીડ થ્રુ મની. તમે ડાયરેક્ટલી તમારી નીડ્સને મની દ્વારા સેટિસ્ફાઈડ કરી શકતા નથી. મની ઇઝ ધ મીડિયમ ઓફ એક્સચેન્જ. મની શું છે? એક્સચેન્જ એટલે કે શું? વિનિમયનું એક સાધન છે. મીડિયમ ઓફ એક્સચેન્જ એટલે કે વિનિમયનું માધ્યમ છે. મની કેન બાય ગુડ્સ એન્ડ સર્વિસીસ. પૈસા દ્વારા, નાણાં દ્વારા, મની દ્વારા તમે ગુડ્સ એન્ડ સર્વિસીસ એટલે કે વસ્તુ અને સેવાની ખરીદી કરો છો. મની એસ્ટાબ્લિશ અવર ડોમિનન્સ ઓવર થિંગ્સ એન્ડ સર્વિસીસ. એટલે કે મની દ્વારા, નાણાં દ્વારા આપણે આપણી જરૂરિયાતોની વસ્તુઓ અને સેવાઓનો ઉપયોગ છે એ કરીએ છીએ. ઇફ મની હેડ અ સેમ સેટિસ્ફેક્શન એઝ અ ગ્રેન, વી વુડ હેવ બીન મેડ ઇન્ડિયા એઝ અ વેલ ડેવલપ્ડ એન્ડ પ્રોસ્પરસ કન્ટ્રી ઓવરનાઇટ બાય ક્રિએટિંગ એન અબાઉન્ડન્સ ઓફ મની. એટલે શું કહે છે કે ભાઈ નાણાં દ્વારા આપણે પ્રત્યક્ષ રીતે નહીં પરંતુ પરોક્ષ રીતે, ઇનડાયરેક્ટલી આપણે આપણી જરૂરિયાતોને સંતોષીએ છીએ. અને જો ઇફ મની હેઝ એન સેમ સેટિસ્ફેક્શન એઝ ગ્રેન એટલે કે જો આપણે નાણાં દ્વારા આપણી જરૂરિયાતોની ડાયરેક્ટ સંતોષ કરી શકતા હોત તો આપણે વી વુડ હેવ મેડ ઇન્ડિયા એઝ અ વેલ ડેવલપ્ડ એન્ડ પ્રોસ્પરિયસ કન્ટ્રી. તો આપણે આપણા ઇન્ડિયાને, આપણા દેશને આપણે ખૂબ સારી એવી વિકસિત અર્થતંત્રમાં ફેરવી શક્યા હોત. વેલ ડેવલપ્ડ એટલે કે વિકસિત અને પ્રોસ્પરસ એટલે કે સમૃદ્ધ કન્ટ્રીમાં આપણે આપણા દેશને ફેરવી શક્યા હોત. શેના દ્વારા? તો કે ભાઈ નાણાંની કન્ટિન્યુઅસ ઉત્પાદન દ્વારા. પુવર્ટી એન્ડ અનએમ્પ્લોયમેન્ટ કુડ બી બેનિશ્ડ ઓવરનાઇટ એટલે કે તમે ગરીબી અને બેરોજગારીને પણ નાણાં દ્વારા છે એ દૂર કરી શક્યા હોત. સો ઇન ધ બોટમ લાઇન એટલે કે એટલું કહેવા માગે છે કે મની ઇઝ નોટ એન એસેટ્સ ઓફ ધ નેશન. મની છે એ આપણા દેશની સંપત્તિ નથી, પરંતુ અહીંયા એમ કહેવા માગે છે મની હેઝ અ મેઇન કેરેક્ટરિસ્ટિક્સ ઇઝ ધે કેન એક્સચેન્જ ઇન ટર્મ્સ ઓફ એની ગુડ્સ એન્ડ સર્વિસીસ. તમે નાણાં દ્વારા કોઈ પણ વસ્તુ કે સેવાથી તમારી જરૂરિયાતને સંતોષો છો. નાણાંથી ડાયરેક્ટ તમે જરૂરિયાતો સંતોષતા નથી. નાણાંના બદલામાં તમે તમારી પ્રાથમિક જરૂરિયાતો, પ્રાઇમરી નીડ્સ લાઈક અનાજ છે, મકાન છે, કપડાં છે, આ બધી તમારી પ્રાઇમરી નીડ્સ છે, પ્રાથમિક જરૂરિયાતો છે, એના દ્વારા તમે તમારી જરૂરિયાતોને સંતોષો છો નાણાંની ચૂકવણી કરીને. નાણાંની ચૂકવણી કરીને તમે અનાજ ખરીદો છો, નાણાંની ચૂકવણી કરીને તમે કપડાં ખરીદો છો, મકાન ખરીદો છો, જે તમારી જરૂરિયાતોને સંતોષે છે. સો હિયર ધ મની ઇઝ કન્સિડર એઝ એન એક્સચેન્જ મીડિયમ ફોર એની ગુડ્સ એન્ડ સર્વિસીસ. બરાબર? સો ઇન અ બોટમ લાઇન ઇઝ ધેટ મની ઇઝ નોટ એન એસેટ્સ ટુ ધ નેશન. વેલ્થ ઇઝ અ પર્સન્સ પોઈન્ટ ઓફ વ્યૂ. એટલે કે નાણું છે એ આપણા દેશની સંપત્તિ નથી. વેલ્થ ઇઝ અ પર્સન્સ પોઈન્ટ ઓફ વ્યૂ. મની ઇઝ અ પાર્ટ ઓફ પર્સન્સ વેલ્થ. પણ શું કહે છે કે જો આપણે વ્યક્તિના દૃષ્ટિએ હવે આપણે સંપત્તિને જોઈએ તો મનીની વાત પૂરી થઈ ગઈ, નાણાંની વાત પૂરી થઈ ગઈ. સંપત્તિની દૃષ્ટિએ આપણે જોઈએ તો વ્યક્તિની જે સંપત્તિ છે, બરાબર, એ સંપત્તિમાં એણે શું કરવાનું હોય તો કે ભાઈ એની જે કાંઈ પણ સંપત્તિ છે એને જ્યારે એ ખૂબ નાણું છે એને ખૂબ લાંબા ગાળા સુધી ખૂબ વધારે જથ્થામાં સંગ્રહ કરે ત્યારે એ શું બને છે? એ મની છે ઓન અ પાર્ટ ઓફ પર્સન્સ એટલે કે વ્યક્તિની દૃષ્ટિએ એ શું બની જાય છે? સંપત્તિ બની જાય છે. અ પર્સન એક્યુમ્યુલેટ વેલ્થ ઇન વેરિયસ ફોર્મ લાઇક લેન્ડ, બિલ્ડિંગ, ગોલ્ડ, જ્વેલરી, શેર્સ, ડિબેન્ચર, બેંક નોટ્સ એન્ડ કેશ. એટલે કે જ્યારે વ્યક્તિ પોતાની પાસે રહેલી મની એટલે કે પૈસાને ખૂબ વધારે પ્રમાણમાં, વધારે જથ્થામાં ભેગું કરે અને એ વ્યક્તિ જ્યારે પોતાની જે આ વેલ્થ છે એને ઘણા બધા સ્વરૂપે રોકાણ કરે, દાખલા તરીકે પોતે જમીનમાં, મકાનમાં, ગોલ્ડ ખરીદે, જ્વેલરી ખરીદે, શેર કે ડિબેન્ચરમાં રોકાણ કરે, ત્યારે આ મની છે એ શું બની જાય છે? વેલ્થ એટલે કે સંપત્તિ બની જાય છે. So we will discuss the topic of money and wealth. Now we will see the value and cost. તો કે ભાઈ વેલ્યુ કોને કહેવાય અને કોસ્ટ કોને કહેવાય. તો પહેલું જોઈએ આપણે મિનિંગ ઓફ વેલ્યુ. ઇન ઇકોનોમિક્સ ધ વર્ડ વેલ્યુ હેઝ ટુ મિનિંગ, યુટિલિટી વેલ્યુ એન્ડ એક્સચેન્જ વેલ્યુ. ઇકોનોમિક્સના પોઈન્ટ ઓફ વ્યૂથી વેલ્યુ એટલે કે કિંમત અને મૂલ્ય તેના વિશેની આપણે માહિતી. વેલ્યુ એટલે મૂલ્ય થાય, અને કોસ્ટ એટલે કિંમત થાય. તો મૂલ્ય અને કિંમત વિશેની માહિતી છે આપણે જોવાની છે. સો મિનિંગ ઓફ વેલ્યુ શું કહે છે તો કે ભાઈ ઇન ધ ઇકોનોમિક્સ ધ વર્ડ વેલ્યુ હેઝ ટુ મિનિંગ.
કે ભાઈ વેલ્યુના બે અર્થ થાય છે, બે રીતે એને જોવામાં આવે છે, એક યુટિલિટી વેલ્યુ અને એક એક્સચેન્જ વેલ્યુ એટલે કે ઉપયોગિતા મૂલ્ય, અને બીજું શું છે એક્સચેન્જ વેલ્યુ એટલે કે વિનિમય મૂલ્ય. યુટિલિટી વેલ્યુ એન્ડ એક્સચેન્જ વેલ્યુ મીન્સ ડિફરન્સ થિંગ્સ, બંનેનો અલગ અલગ અર્થ થાય છે. યુટિલિટી એટલે કે ઉપયોગિતા મૂલ્ય અને એક્સચેન્જ એટલે કે વિનિમય મૂલ્ય, બંનેનો અર્થ છે એ અલગ અલગ થાય છે. સમ આઇટમ હેઝ અ યુટિલિટી વેલ્યુ બટ નોટ એન એક્સચેન્જ વેલ્યુ, એટલે કે ઘણી વસ્તુઓની ઉપયોગિતા વેલ્યુ હોય એટલે કે ઉપયોગિતા મૂલ્ય હોય પરંતુ તેનું વિનિમય મૂલ્ય એટલે કે એક્સચેન્જ વેલ્યુ હોતી નથી. વેધર ધ ટર્મ ઇઝ યુઝફુલ ટુ હ્યુમન ઇઝ ઇન્ડિકેટેડ બાય અ યુટિલિટી વેલ્યુ. હવે જો આપણે વ્યક્તિના એટલે કે માણસના પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ કે વેધર ઇન ટર્મ્સ ઓફ ધ હ્યુમન્સ ઇન્ડિકેટ બાય ધ યુટિલિટી વેલ્યુ, એટલે કે વ્યક્તિના દૃષ્ટિકોણથી આપણે જોઈએ તો મૂલ્ય છે એ હંમેશા ઉપયોગિતા મૂલ્ય દ્વારા છે એ જોવામાં આવે છે. વોટર એન્ડ ગ્રેન્સ હેવ એબિલિટી ટુ સેટિસ્ફાય ધ હ્યુમન નીડ્સ, સો બોથ હેવ અ યુટિલિટી વેલ્યુ. શું કહે છે? વોટર અને ગ્રેન્સ એટલે કે પાણી અને અનાજ એ બંનેમાં વ્યક્તિની એબિલિટી એટલે કે ક્ષમતા ટુ સેટિસ્ફાય ધ હ્યુમન નીડ્સ એટલે કે વ્યક્તિની જરૂરિયાતો સંતોષવાની બંનેમાં શું હોય છે? ક્ષમતા હોય છે. વોટર એન્ડ ગ્રેન્સ એટલે કે અનાજ અને પાણીમાં. જો અનાજ અને પાણીને આપણે જોઈએ તો અનાજ અને પાણીમાં લોકોની પ્રાથમિક જરૂરિયાતો સંતોષવાનો ગુણ હોય છે, એટલા માટે એ કેવું મૂલ્ય ધરાવે છે? યુટિલિટી એટલે કે ઉપયોગિતા મૂલ્ય ધરાવે છે. બટ ઇકોનોમિક વેલ્યુ એક્સચેન્જ વેલ્યુ નોટ યુટિલિટી વેલ્યુ, એટલે કે ઇકોનોમિકના પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે જોઈએ તો વેલ્યુ છે એ હંમેશા શેના સંદર્ભમાં હોય છે? એક્સચેન્જ વેલ્યુ એટલે કે વિનિમયના સંદર્ભમાં હોય છે. યુટિલિટીના સંદર્ભમાં એટલે કે ઉપયોગિતાના સંદર્ભમાં મૂલ્યને અર્થશાસ્ત્રમાં ક્યારેય જોવામાં આવતું નથી. અર્થશાસ્ત્રમાં મૂલ્યને માત્ર એક્સચેન્જ વેલ્યુ દ્વારા જોવામાં આવે છે. ઇકોનોમિક સ્ટડીઝ થિંગ્સ ધેટ હેવ એન એક્સચેન્જ વેલ્યુ, એટલે કે ઇકોનોમિક્સમાં હંમેશા એ જ બાબતોનો અભ્યાસ કરવામાં આવે છે જેની એક્સચેન્જ વેલ્યુ એટલે કે જેનામાં વિનિમયતાનો ગુણ હોય છે. વોટર હેઝ અ યુટિલિટી વેલ્યુ બટ નોટ એક્સચેન્જ વેલ્યુ, એટલે કે પાણીમાં ઉપયોગિતાનો ગુણ છે, એટલે કે તમને તરસ લાગે ત્યારે તમે પાણી પીવો છો તો એનો ઉપયોગિતા ગુણ કહેવાય, પરંતુ એની વિનિમય મૂલ્ય હોતું નથી. વેધર ધ આઇટમ ઇઝ ઇમ્પોર્ટન્ટ ઇન ટર્મ્સ ઓફ એક્સચેન્જ ઇઝ ઇન્ડિકેટ બાય ધ એક્સચેન્જ વેલ્યુ, એટલે કે જ્યારે કોઈ પણ વસ્તુનું મહત્ત્વ તેના વિનિમય મૂલ્યમાં દર્શાવવામાં આવતું હોય તો તેને તે વસ્તુનું વિનિમય મૂલ્ય કહેવાય. શું કહે છે? ફરી એક વખત, વેધર ધ આઇટમ ઇઝ ઇમ્પોર્ટન્ટ ઇન ટર્મ્સ ઓફ એક્સચેન્જ ઇઝ ઇન્ડિકેટ બાય ધ એક્સચેન્જ વેલ્યુ, એટલે કે જ્યારે તમારી પાસે રહેલી વસ્તુની ઉપયોગિતા મૂલ્ય નહીં પરંતુ એના વિનિમય મૂલ્ય દ્વારા દર્શાવવામાં આવે તો તેને તે વસ્તુનું વિનિમય મૂલ્ય કહેવાય છે. હવે એક નાનું અમથું એક્ઝામ્પલ છે, આપણે જોઈ લઈએ. ઇફ અ વન આઇટમ કેન ગેટ another item 9 instead of x, then 3 items are said to be the exchangeable. એટલે શું કહે છે? જુઓ કે જ્યારે આપણે કોઈ પણ વસ્તુ છે એની માટે 9 એકમો છે એ ખરીદવા માટે તૈયાર થતા હોઈએ, 9 યુનિટ્સ છે તૈયાર થતા હોઈએ, તેની સામે તમને કોઈ બીજી વસ્તુના 3 એકમ મળે તો તેને શું કહેવાય છે? એને તેની એક્સચેન્જ વેલ્યુ એટલે કે તેને તેનું વિનિમય મૂલ્ય કહેવાય છે. તો અહીંયા એક બીજું ઉદાહરણ તમને એવું કીધું છે કે 10 kg 10 kg ઇફ 3 મીટર ઓફ ક્લોથ ઇઝ અવાઇલેબલ ઇન એક્સચેન્જ ઓફ વીટ, એટલે કે 10 કિલોગ્રામ ઘઉંના બદલામાં, વીટ એટલે શું થાય? ઘઉં. 10 કિલોગ્રામ ઘઉંના બદલામાં 3 મીટર કાપડ તમને સામું મળતું હોય ને એક્સચેન્જ એટલે કે ની સામે મળતું હોય, ના વિનિમયમાં તમને મળતું હોય, then the exchange value of wheat is 3 meter of cloth of 5 meter of cloth in worth 10 kg. એટલે શું કહે છે કે જો તમને 3 મીટર કાપડના બદલામાં 10 કિલો ઘઉં મળતા હોય તો એ 10 કિલો ઘઉંનું એક્સચેન્જ વેલ્યુ શું થઈ કહેવાય? 3 મીટર કાપડ. અથવા તો 5 મીટર કાપડ મળતું હોય તો 5 મીટર કાપડ એની એક્સચેન્જ વેલ્યુ થઈ કહેવાય. સો ધેર ઇઝ અ વીટ, એટલે શું કહે છે કે જો વીટ એટલે કે ઘઉં 10 કિલો ઘઉંના બદલામાં 3 મીટર કે 5 મીટરનું કાપડ તમને એક્સચેન્જમાં મળતું હોય તો તે 10 કિલો ઘઉંની મૂલ્ય શું થયું કહેવાય? 5 કે 3 મીટર કાપડ છે એનું વિનિમય મૂલ્ય થયું કહેવાય. Thus the exchange value is an exchange rate between two things. અને માટે જ તે વિનિમય મૂલ્ય શું છે? કોઈ પણ બે વસ્તુની આપલે કરવા દરમિયાન જે કાંઈ પણ રેટથી આપણે બે વસ્તુ એક્સચેન્જ કરીએ છીએ, આપલે કરીએ છીએ, એ જે તે વસ્તુનું શું દર્શાવે છે? એક્સચેન્જ વેલ્યુ એટલે કે વિનિમય મૂલ્ય દર્શાવે છે.
So according to the economics point of view, economic consider the value in form of exchange value. એટલે કે ઇકોનોમિક્સના પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે જોઈએ તો ઇકોનોમિક્સમાં હંમેશા એક્સચેન્જ વેલ્યુના સંદર્ભમાં જ મૂલ્યની ગણતરી કરવામાં આવે છે. એક્સચેન્જ રેટ ઇઝ ધ રેટ between two item you can change with one item to another item. એટલે શું કહે છે એક્સચેન્જ વેલ્યુ એટલે શું તો કે તે ઇન ટર્મ્સ ઓફ એક્સચેન્જ ઇટ ઇન્ડિકેટ બાય ધ એક્સચેન્જ વેલ્યુ. એટલે કે એક વસ્તુના બદલામાં બીજી વસ્તુના તમને જેટલા યુનિટ્સ મળતા હોય એ જે તે વસ્તુનું શું દર્શાવે છે એક્સચેન્જ વેલ્યુ દર્શાવે છે. ઇન ઇકોનોમિક્સ પોઈન્ટ ઓફ વ્યૂ ધ એક્સચેન્જ વેલ્યુ ઇઝ કન્સિડર એવરીવેર. એટલે કે દરેક જગ્યાએ એક્સચેન્જ વેલ્યુને જ ધ્યાનમાં લેવામાં આવે છે. યુટિલિટી વેલ્યુ એટલે કે ઉપયોગિતા મૂલ્યને ધ્યાનમાં લેવામાં આવતું નથી. So today we will discuss about the topic of money and wealth and meaning of value. In the next lecture we will see the further topic of this unit. Thank you.